નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 2026માં સામાજિક વિજ્ઞાનમાં ટાટ એક્ઝામ લેવાયેલી ફાઇનલ આન્સર કી પ્રમાણે જવાબો. પહેલો છે, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા દેશના કયા શહેરમાં આવેલું છે? તમારો આન્સર છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. નીચે પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તમારો આન્સર છે ગુજરાત. લોખંડ અને પોલાદ ઉદ્યોગ માટે નીચે પૈકી કઈ જોડી ખોટી છે? તમારો આન્સર છે તમિલનાડુ, રાનીપેટ. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કરેલું છે? તમારો આન્સર છે એ 545 અને 250. રશિયાના ઇતિહાસમાં કયા દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રશ્નને ગ્રેસિંગ આપવામાં આવેલો છે. ગ્રેસ. સાચો આન્સર છે 22 જાન્યુઆરી 1905. ભારતમાં આવેલા સંગ્રહાલય મ્યુઝિયમ માટે નીચે પૈકી કઈ જોડી સાચી છે? તમારો આન્સર છે ભારતીય સંગ્રહાલય, કોલકાતા. રાજા પ્રિન્સ હેનરી પોર્ટુગલ અને ક્રિસ્ટોફર કોલંબસ. તમારો આન્સર છે ઇટલી. ભારતના પ્રજાસત્તાક દિન સમારોહમાં ભાગ લેનાર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ કોણ હતા? તો તમારો આન્સર છે બરાક ઓબામા. બૌદ્ધ સાહિત્ય ત્રિપિટકમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે વિજય પિટક. ભારતમાં બનેલી નીચેની ઘટનાઓને નીચેના સાચા ક્રમમાં ગોઠવો. તમારો આન્સર છે એ. પહેલું, કાલિકટ ખાતે ફિરંગીઓને વેપાર માટેની મંજૂરી મેળવી. બીજું, સુરત ખાતે વેપાર માટેનો પરવાનો મેળવ્યો. પોંડિચેરીમાં ફ્રેન્ચોએ વેપારી મથક સ્થાપ્યો અને ભારતમાં કંપની સત્તાનો પાયો નાખ્યો. જવાબ એ. ફાસીવાદ ઇટાલીના ફાસેઝ શબ્દમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. ઇન્ડિયન સિવિલ સર્વિસ ICSની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરનાર સુભાષચંદ્ર બોઝમાં ક્રાંતિના બીજ કેવી રીતે રોપાયા? તો તમારો આન્સર છે સી. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં અંગ્રેજ અધ્યાપકની કૂટનીતિનો વિરોધ કરવા. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તમારો આન્સર છે સી. 22 એપ્રિલ. નીચે આપેલા રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશાના ક્રમમાં ગોઠવો. તમારો આન્સર છે બી. નાગાલેન્ડ, અસમ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત. અફીણ વિગ્રહ માટે જાણીતો દેશ કયો છે? તો તમારો આન્સર છે ઇંગ્લેન્ડ અને ચીન. ભારતમાં બનેલી નીચેની ઘટનાઓને તેના સાચા ક્રમમાં ગોઠવો. તમારો આન્સર છે એ નહીં આવી જાય છે. 16મા નંબરનો પ્રશ્ન છે. ઓક્ટોબર 1947માં વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થનાર 4 વિદેશી પ્રધાનોના કયા દેશના હતા? તો તમારો આન્સર છે સી. બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીન. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળોનું નામ ભારત વર્ષ છે એવું ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત વિશે લખાયેલું છે? તમારો આન્સર છે વિષ્ણુ પુરાણ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા અંતર્ગત ગ્રામ વિસ્તારમાં રહેતા બિન-કુળ કામ કરવા ઈચ્છુક કુટુંબને કુટુંબ દીઠ એક સભ્યને જે નાણાકીય વર્ષમાં કેટલા દિવસની રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે? તમારો આન્સર છે ડી. 100 દિવસ
અને રોજના 7 કલાક. આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કોણે કરેલું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી છે. એશિયાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં 19 નંબરમાં જે પ્રશ્નો છે તેની ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે. સાચો જવાબ છે. અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મહાત્મા ગાંધીજીએ આ વિધાન કયા આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું? તમારો આન્સર છે અસહકાર આંદોલન. સી. નવસારી જિલ્લામાં આવેલા વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા વન્યજીવ સંરક્ષણ માટે જાણીતું છે? તમારો આન્સર છે સી. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગા. નીચેનામાંથી એટલાન્ટિક પત્ર તૈયાર કરનાર કોણ છે? તમારો આન્સર છે રૂઝવેલ્ટ અને ચર્ચિલ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો તમારો આન્સર છે એ. અરવિંદ ઘોષ. 24મો છે વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રીય સંઘની રચના ક્યારે કરવામાં આવી? તમારો આન્સર છે સી. 10 જાન્યુઆરી 1920. ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તમારો આન્સર છે સી. વાસુદેવ બળવંત ફડકે. ભારતમાં પાછા પડતા મોસમી પવનોનો ઋતુ કયા 2 મહિનાના સમયગાળા દરમિયાન હોય છે? તો તમારો આન્સર છે ઓક્ટોબર અને નવેમ્બર. પ્રત્યેક 18 વર્ષ આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ મેળો ભરાય છે? તો તમારો આન્સર છે બી. ભાડ ભૂત. ગાંધીજીએ કઈ તારીખે અને વર્ષ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો હતો? તો તમારો આન્સર છે એ. 6 એપ્રિલ 1930. કથકલી એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તમારો આન્સર છે કેરળ. સી. નીચે પૈકી કયું જોડકું સાચું નથી? તમારો આન્સર છે ભાસ, મેઘદૂત. મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે કઈ યોજના અમલમાં મુકાઈ છે? તો તમારો આન્સર છે આ ગ્રેસિંગમાં આપવામાં આવેલો છે. સાચો આન્સર છે મણિપુર થામિલ યોજના. થામિલ યોજનાઓ છે. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તમારો આન્સર છે એ. આત્મનિર્વાહ ખેતી, ઘઉં અને ડાંગર. 33મો નીચેના આપેલા રાજ્યોના તેના બળવાખોર સંગઠનો સાથે યોગ્ય ક્રમમાં જોડ પસંદ કરો. તો તમારો આન્સર છે બી. ત્રિપુરા. સી. TTF મણિપુર છે. KNF નાગાલેન્ડ છે. બી. NSCN અને આસામ છે. ઉલ્ફા. 34મો છે નીચે પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી? તો તમારો આન્સર છે સી. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિ દર નીચો જોવા મળે છે. ગુજરાત સરકારે કિશોરીઓના પોષણયુક્ત આહાર મળે તેમજ કૌશલ્ય વિકાસ માટે કઈ યોજનાઓ અમલ બનાવી છે? તો તમારો આન્સર છે એ. સબલા યોજના. સંગીત કલા સંદર્ભે આપેલા 4 વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તમારો આન્સર છે
સી. સંગીત પારિજાતમાં 19 સ્વરોનું વર્ણન છે. ભારતના પાડોશી દેશોમાં કયા દેશોની માનવ વિકાસ આંક ભારતથી ઉપરના ક્રમે છે? તમારો આન્સર છે શ્રીલંકા, ચીન અને માલદીવ. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી શેની રચના કરી હતી? તમારો આન્સર છે સી. રોમન, બર્લિન, ટોક્યો અને ધરીની રચના. રાષ્ટ્રીય સંઘના ઉદ્દેશોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે બી. યુદ્ધની નીતિનો ત્યાગ કરવો નહીં. સ્વરાજ્ય પક્ષની રચનાનો મુખ્ય હેતુ શું હતો? તમારો આન્સર છે ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ. 41મો, ભારત દેશની પૂર્વથી પશ્ચિમ સુધીનો વિસ્તાર કેટલા કિલોમીટર છે? તો તમારો આન્સર છે બી. 29 થી 33 કિલોમીટર. નદી પરિવહનની 3 અવસ્થા કઈ છે? ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. ઘરેણાંના ચડતર કામ માટે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે? તો તમારો આન્સર છે ડી. બિકાનેર. કયા નૃત્યોમાં પુરુષો અને સ્ત્રીઓ બંને રંગબેરંગી વસ્ત્રો પહેરીને હાથમાં દાંડિયા કે મંજીરા લઈને નૃત્ય કરે છે? તમારો આન્સર છે પઠાર નૃત્ય. નીચે આપેલા 4 વેદો પૈકી કોને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે? તો તમારો આન્સર છે બી. યજુર્વેદ. આપણા દેશના દરે રાજ્યમાં એક વડી અદાલતની બંધારણ જોગવાઈ છે, છતાં 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોની પાસે છે? તો તમારો આન્સર છે સી. રાષ્ટ્રપતિ. નીચે આપેલા 2 હેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા નીચે આપેલા પૈકી વિકલ્પ સાચો કયો છે? તો તમારો આન્સર છે બી. ભાખરા નાંગલ, ચંબલ, નર્મદા અને નાગાર્જુન. કૃષ્ણ રાજ સાગર ડેમ કાવેરી, કર્ણાટક, તમિલનાડુ અને નાગાર્જુન સાગર ડેમ. તો તમારો આન્સર છે એ. કૃષ્ણ આંધ્રપ્રદેશ, તેલંગાણા. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે? તમારો આન્સર છે સી. 8. સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈને યુનેસ્કો દ્વારા ઈસવીસન 2024માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં નીચે પૈકી કોનો સમાવેશ કરેલો છે? તો તમારો આન્સર છે બી. ચાંપાનેર. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીઓને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? 3 માસ. ભારતમાં કયા દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવા નક્કી કરેલું છે? તમારો આન્સર છે 6ઠી જાન્યુઆરી. ભારતની પ્રાચીન નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન માટે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ આવતા હતા. અહીંના ગ્રંથાલય વિસ્તાર કયા નામથી ઓળખાતો હતો? આ પ્રશ્ન ગ્રેસિંગ છે અને એનો જવાબ છે ધર્મગંથ. ધર્મગંજ. ધર્મગંજ. 54માં છે નીચે આપેલા રાષ્ટ્રીય જળમાર્ગોને તેની નદી સાથેના યોગ્ય ક્રમમાં જોડી પસંદ કરો. તમારો આન્સર છે સી. હલ્દિયા અલ્હાબાદ ગંગા નદી, ધુબરી સાદિયા જે છે બ્રહ્મપુત્ર નદી, કાકીનાડા પોંડિચેરી એ ગોદાવરી કૃષ્ણા અને જે ગોયન ખલીક તાલેચર બ્રાહ્મણી નદી. ગુજરાતના આદિવાસીઓમાં વિવિધ તહેવારો, લગ્નો કે દેવી દેવતાને મનાવવા વિવિધ નૃત્યો કરવામાં આવે છે. નીચે પૈકી ડાંગ જિલ્લાના આદિવાસીઓનું કયું નૃત્ય છે? તો તમારો આન્સર છે એ. ઠાકરિયા નૃત્ય.
બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે શિક્ષણની કોઈ પણ સંસ્થાની કે કોઈ પણ નાગરિકનો પ્રવેશ મેળવવા અટકાવી શકાય નહીં? તો તમારો આન્સર છે સી, આર્ટિકલ 29. મોઢેરાનું સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? તો તમારો આન્સર છે ડી, ઈરાની શૈલી. ગીત પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તમારો આન્સર છે ઈસવીસન 2004. ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક આંદોલનની ચળવળના જન્મદાતા કોને કહેવામાં આવે છે? તો તમારો આન્સર છે એ, રાલ્ફ નાડર. બંધારણની કઈ કલમ મુજબ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે? તો તમારો આન્સર છે ડી, બંધારણની કલમ 342. વર્ષ 2001ની અને 2005ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો તમારો આન્સર છે 63.2. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારથી અમલમાં આવેલો છે? તમારો આન્સર છે 5 જુલાઈ 2013. ભારતના પાડોશી દેશો સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે? તમારો આન્સર છે બાંગ્લાદેશ અને પશ્ચિમ. પેરેસ્ટ્રોઇકા એટલે શું? તો તમારો આન્સર છે સી, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો? તો તમારો આન્સર છે મિક. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તમારો આન્સર છે બી અને સી આપેલા છે. નીચે આપેલા જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તમારો આન્સર છે સી, યજુર્વેદ. આર્યોની વિવિધ બાબતોનું વર્ણન કરેલું છે. નીચે પૈકી કઈ સમાજવાદી પદ્ધતિની મર્યાદા છે? તમારો આન્સર છે એ, ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન નથી. નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? તમારો આન્સર છે બી, 18% દેશના કુલ ઘરેલું પેદાશનો હિસ્સો કૃષિ ક્ષેત્રે છે. સ્તૂપના અંડાકારની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાડને શું કહે છે? તમારો આન્સર છે હર્મિકા, બી. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવેલું છે? તમારો આન્સર છે ઈ, શ્રીધરને. 24 ડિસેમ્બર 2024ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોને ભોગ લીધો હતો? તો તમારો આન્સર છે હિંદ મહાસાગર. પ્રવાસન ઉદ્યોગથી દેશને કયો આર્થિક લાભ થાય છે? સી, વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે અને સ્થાનિક રોજગારી વધે છે. સંસાધન બનવા માટેની નીચેનામાંથી કઈ શરત સૌથી અનિવાર્ય છે? તમારો આન્સર છે સી, માનવી તેની જરૂરિયાતોને સંતોષવા માટે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. જમીન ધોવાણ અટકાવવા માટે પહાડી ઢોળાવ પર કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? તો તમારો આન્સર છે આ 75મો પ્રશ્ન છે. તમારા આન્સર છે બી, પગથિયા પદ્ધતિ. 76મો છે, વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે ડી, ખાનગી જંગલો. 77 છે, કયું માધ્યમ માસ મીડિયાનું ઉદાહરણ છે? તમારો આન્સર છે સી, રેડિયો અને ટેલિવિઝન. 78 છે, વિકાસશીલ અર્થતંત્રમાં કયું લક્ષણ જોવા મળતું નથી? આવકની સમાન વહેંચણી. ટકાઉ વિકાસ એટલે શું? તમારો આન્સર છે બી, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવા વિનાની વર્તમાન જરૂરિયાતો સંતોષવી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ગ્રાહકને કયા અધિકારો મળે
છે? તમારો આન્સર છે એ જાણકારી મેળવવા અને પસંદગીનો અધિકાર. 181 છે કઈ પદ્ધતિ શિક્ષણ જીવન કેન્દ્રીય, જીવન ઉપયોગી વાસ્તવિક વ્યવહારો માટે પ્રયોગાત્મક બનાવે છે? તમારો આન્સર છે એ પ્રોજેક્ટ પદ્ધતિ. 82 કઈ પદ્ધતિમાં અભ્યાસક્રમનો ઉત્તરોત્તર વધુને વધુ ઊંડાણપૂર્વક અને ઘનિષ્ઠપણે શીખવાનો ખ્યાલ રહેલો છે? તમારો આન્સર છે સી સહકેન્દ્રિત પદ્ધતિ. 83 છે એ વાસ્તવિક અનુભવોનો કૃત્રિમ પરિસ્થિતિમાં મેળવવાની પ્રક્રિયા છે? તમારો આન્સર છે એ સિમ્યુલેશન. સ્વાધ્યાય પદ્ધતિનો જ એક પ્રકારનું વિકસિત સ્વરૂપ કઈ પદ્ધતિ છે? તમારો આન્સર છે સી નિરીક્ષક અભ્યાસ પદ્ધતિ. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા ઉદાહરણો અને પ્રતિકૃતિઓના ઉપયોગની હિમાયત કોણ કરી હતી? તમારો આન્સર છે સી કોમેનિયસ. કયા ધોરણના અભ્યાસક્રમમાં આર્થિક વિકાસ સાથે સંબંધિત એકમોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો તમારો આન્સર છે સી અને ડી. ધોરણ 8 થી 10 અને 11 થી 12. બ્લૂમની સુધારેલી વર્ગીકરણ પદ્ધતિ મુજબ જો કોઈ વિદ્યાર્થીને ઇતિહાસની બે ઘટનાઓ વચ્ચેના કારણ કે અસરના સંબંધો દર્શાવે છે તો તે કયા સ્તરનું કાર્ય ગણાશે? તો તમારો આન્સર છે સી અને ડી. વિશ્લેષણ કરવું અને સર્જન કરવું. NCF 2005 મુજબ સામાજિક વિજ્ઞાનના શિક્ષણનો કયો હેતુ સૌથી વધુ પ્રસ્તુત છે? તો તમારો આન્સર છે સી વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ કરવો. જો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ કેન્દ્રીય અભિગમ મુજબ હોય તો તેનો અર્થ શું થાય છે? તો તમારો આન્સર છે બી એક જ વિષયવસ્તુને વધતી જતી જટિલતા સાથે વિવિધતા સ્તરે ફરીથી ભણાવવી. સામાજિક વિજ્ઞાનના પરોક્ષ અનુભવ આપવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો સૌથી વધુ અસરકારક છે? તો તમારો આન્સર છે વ્યાખ્યાન પદ્ધતિ. 91 પાઠ આયોજનમાં હેતુઓનું વિશિષ્ટકરણ શા માટે જરૂરી છે? તો તમારો આન્સર છે બી મૂલ્યાંકનને ચોક્કસ અને માપી શકાય તેવું બનાવવા માટે. પ્રશ્નપત્રની રચનામાં વસ્તુનિષ્ઠ એટલે શું? તમારો આન્સર છે બી ઉત્તરવાહી તપાસનાર કોઈ પણ હોય કે ગુણાંકનમાં ફેરફાર ન થાય. જો કોઈ કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુનું માપન કરે તો તે કસોટી કેવી કહેવાય? તો તમારો આન્સર છે સી યથાર્થ. ક્રિયાત્મક ઉત્કલ્પના એટલે શું? તમારો આન્સર છે એ સમસ્યાનો સંભવિત ઉકેલ સૂચવતું વિધાન. સૂક્ષ્મ અધ્યયનમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? તો તમારો આન્સર છે બી ચોક્કસ શિક્ષણ કૌશલ્યોના આત્મસાતીકરણ પર. પ્રવૃત્તિ દ્વારા શીખવનાર નીચે આપેલા સોપાનોનો યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તમારો આન્સર છે એ પહેલો છે અનુભવ, બીજો છે વિશ્લેષણ, ચિંતન, વિચાર અને વિશ્લેષણ, અને ઉપયોજન અને નિષ્કર્ષ. વર્ગખંડમાં વિષયવસ્તુની રજૂઆત માટેના અહીં આપેલા સોપાનોનો યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તમારો આન્સર છે એ પહેલું છે પૂર્વજ્ઞાનની ચકાસણી, બીજો વિષયવસ્તુની રજૂઆત, ત્રીજો છે જૂથ કાર્ય, અને ચોથું છે પ્રશ્નો દ્વારા અભ્યાસક્રમની ચકાસણી, અને પાંચમું છે મુખ્ય મુદ્દાઓનો સારાંશ. શિક્ષણશાસ્ત્રના મુખ્ય આધારસ્તંભો ક્યાં ક્યાં છે? તો તમારો આન્સર છે બી તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પેડાગોજી આધારિત કઈ બાબતની ભલામણ કરવામાં આવી છે? તો તમારો આન્સર છે એ એકમ સાથે અનુબંધ બાંધવો. છેલ્લો છે સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ક્યાં સુધીનો હોઈ
છે. તમારો આન્સર છે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો હોય છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.